शब्दगीतवाणजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। परमात्मा श्रीमद राजचंद्र भगवान वतनार्थ पंचायत से 214 गोपानु 110 पत्रांक આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ? અર્થાત આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? અર્થાત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ? જઈ શકવા યોગ્ય છે કે કેમ? આત્માનું લક્ષણ શું? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો ક્યાં છે? પ્રશ્નો છે, જવાબ આપ્યા નથી. જવાબ આપણી પર છોડી દીધા છે, આપણે જ કરવાના છે. આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ? ના. આંખે ના દેખાય, આત્મા અનુભવથી જણાય. આંખે દેખાય જે પદાર્થ તે આત્મા નહીં. કોકે આત્મા તો કે તેનો મારો તો આત્મા નો હોય, તે બીજું હોય. અનંત ધ્વનિ સંભળાય, આત્મા નો હોય, આત્મા અવાજ ન હોય. આત્મા દેખાવતા રૂપ નહીં. જળના ગુણો તેમાં નથી. આ જીવન શું છે? આત્મા દેખાવો જોઈએ. જાણે તે કેમ ને કેમ હોય તો દેખાય ને. આંખે દેખાય પદાર્થ છે ખરો, આંખે દેખાય નહીં. ઇન્દ્રિયોથી ન જણાય એવો પદાર્થ છે. ઇન્દ્રિયો ના જાણે છે. આત્મા અનુભવથી જણાય. આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ? નહીં. અર્થાત આત્મા કુરતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ? નહીં. કોઈ રીતે નહીં. દૂરબીનથી ના દેખાય. વચ્ચે એક વાત આવેલી. આત્મા ઇમારત પેટી પૂર્યો ત્યાં કાચ ફાડી નીકળી ગયો. કપૂસ અરૂપી પદાર્થને રોકનાર કોણ છે? આત્મા અરૂપી છે ને કોઈ રૂપી પદાર્થ રોકી શકે નહીં. રૂપી પદાર્થ થી રોકાતો તો આત્મા નહીં. દેખાતે આત્મા નહીં, સંભળાતે આત્મા નહીં. પતો છે, અનુભવ છે. આત્માના લક્ષણ તે જણાવ્યો છે, પણ આપણને ટેવ શું પડી છે? આંખથી દેખાય તો માનીએ. હવે શું થાય? એનો આંખથી જોવો છે, આંખથી દેવો પદાર્થ નથી. આંખોથી શું દેખાય? આ જળ પદાર્થો દેખાય, તે અમુક અંશ છે જ. આંખે તો બીજા જળ પદાર્થો ગણાય છે, સૂક્ષ્મ પૂતગલો. તે થાય તે નહીં દેખાય. અર્થાત આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ? નહીં દેખાય. બીજો પ્રશ્ન છે, આત્મા સર્વવ્યાપક છે કે કેમ? સર્વવ્યાપક નથી. આત્મા પોતાના પ્રદેશ પ્રમાણ જે કાયામાં ગયો તેટલામાં વ્યાપ્યો. મનોલોગનો જેટલામાં, કીમાં કીડી જેટલો, આથીમાં આથી જેટલો. આત્મા છે, પણ તે ઇન્દ્રિયોથી જણાયો નથી. અને જ્યાં ગયો
ત્યાં તે પાત્ર પણ વ્યાપક થયો. સવ્યાપક નથી. મારો આત્મા દ્વિધા નથી વાક્યો, અક્ષરમાં વ્યાપ્યો છે. તારો આત્મા ત્રણ વાક્યો, પરંતુ મારો ત્રણ આત્મા એક નહીં, જુદા પ્રત્યેક છે. જૈનમાં શું માન્યું છે? દરેક આત્મા જુદો છે, પ્રત્યેક છે. કોઈનો અંશ પણ નથી, કટકોઈ નથી, સંપૂર્ણ છે. અથવા આત્મામાં એટલો સમય બીજાને અપેક્ષાની જરૂર નથી, પરિપૂર્ણ છે. આત્મા સર્વવ્યાપક છે કે કેમ? ના. પણ છતાંય 14 લાખમાં આત્માઓ ભરેલા છે. આત્માઓ, એક આત્મા નહીં. અને પ્રત્યેક જુદા છે, એકબીજાને સોનું સૈયારું છે નહીં. જે કરે તે ભોગવે. બે સાથે હોય ને તો કર્મ જુદા હોય. હું કે તમે સર્વવ્યાપક છે કે કેમ? ના. સંપૂર્ણ આત્મા તદ્દન શુદ્ધ થયા છે, એનું જ્ઞાન સર્વવ્યાપક છે, પણ એના દેહમાં સ્થિત છે. એનો જાણવાનો ગુણ ક્યાં જાય તો જણાયું નથી, તો પરાશ્રિત થયો કહેવાય. આત્મા નિર્મળ થાય, જ્યાં બેઠો તો ત્યાંથી બધું જાણી શકે. કેવું જાણી? તો એમ જ થાય. પછી તો જાય તો જણાય. સર્વવ્યાપક હોય તો કેવડી એની સિદ્ધ જ્ઞાન જાણે. અહીં રહીને જાણી શકે એવું એનું જ્ઞાન છે, સર્વવ્યાપક છે. એનું જ્ઞાન સર્વવ્યાપક છે, આત્મા સર્વવ્યાપક નથી. પણ એક અપેક્ષેલો કે આપણે માનવાનું, કારણ કે કકરાટ કર્યા વગર શાગર શરીર સમજીને આગળ વધવું પડે. હું કે તમે સર્વવ્યાપક છે કે કેમ? ના. આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? એક દેહ બીજા દેહમાં જાય છે. અનાદિકાળ કેમ જ થયું છે? કર્મો પ્રમાણે દેહ બદલે છે. એક દેહ છોડી બીજો દેહ ધર્યો. અર્થાત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ જાય છે? જઈ શકવાનું છે કે કેમ? હા, જઈ શકે છે. આત્માનું લક્ષણ શું? લક્ષણ એટલે એકલા ગુણ નહીં, ખાસ ગુણ તે લક્ષણ. બીજા પદાર્થથી જુદો પડે એવું જે ગુણ, એને ખાસિયત, એનું લક્ષણ. આત્મા એના જ્ઞાન ગુણથી બીજા પદાર્થથી જુદો પડે છે. આત્મા સિવાય બીજા પોતેનો જ્ઞાન ગુણ નથી. આકાશ જાણે નહીં, કાળ જાણે નહીં, ધર્માથી કાંઈ જાણે નહીં, અલંકાર જાણે નહીં, ઉદ્ગરે જાણે નહીં. જાણવાનો પણ આત્માનો. બધાથી છૂટો પાડનો કયો ગુણ? એનો વિલક્ષણ જ્ઞાન ગુણ. બીજા પદાર્થો જણાય પણ જાણે નહીં. આત્મા બધા જાણે. ખુરશી, ટેબલ છે, ઘર છે, બાર છે, ખેતર છે, પણ ખેતર ના જાણે કે માણસ. ખુરશી ના જાણે કે ટેબલ છે. ખુરશી ના તો ખુરશી છું. પોતાને ના જાણે, બીજાને ના જાણે. આત્મા સ્વ પર પ્રકાશ છે. પોતાને જાણે, બીજાને જાણે. પણ અત્યારે અજ્ઞાવસ્થામાં બીજાને જણાય છે, પોતાને નથી જણાતું.
ખુરશી છે, ટેબલ છે, ઘર છે, ખેતર છે, આત્મા નથી. હવે એને ભ્રાંતિ થઈ છે. દેખાતો નથી ને, ખુરશી દેખાય, ટેબલ દેખાયું, ખેતર દેખાયું, ઝાડ દેખાયું, એને એક ખોટી માન્યતા થઈ ગઈ છે ઊંધી. દેખાય તો માનું. આત્માનું લક્ષણ શું? જ્ઞાન ગુણ. જાણવું દેખવું આત્માનો ગુણ છે. એમ તો એના અનંત ગુણ છે, પણ વિલક્ષણ ગુણ એનો જાણવું દેખવું. કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાવી શકે એવો છે કે કેમ? આત્મા જો લક્ષમાવી શકે એવો ન હોય તો પદાર્થ જ નહીં કહેવાય. છે આવ્યું તો ને, બંધ્યા પુત્રવત નથી એટલે નથી એવું નહીં, છે. છે તો જણાય, પણ ક્યારે જણાય? સર્વચક્ષુથી નહીં, જ્ઞાન મૂળથી જણાય. જ્ઞાન ક્યારે થાય? કચરો નીકળી જાય ત્યારે. આત્મા જ્ઞાની છે, સંપૂર્ણ જ્ઞાની છે, પણ કચરો પર છે. રાગ જે કચરો નીકળી જાય, આત્મા પોતે જ્ઞાની પરમાત્મા. કોઈ પણ પ્રકારે આત્મા લખમાવી શકે એવો છે કે કેમ? જણાય. સૌથી વધારે પ્રમાણિત શાસ્ત્રો કયા છે? વિતરાગ. વિતરાગની વાણી, વિતરાગના વચનો શાસ્ત્રો પ્રમાણિત છે. જૈન દર્શન સિવાયના ભારતીય દર્શનો બધા આત્માની વાત કરે છે, પણ સંપૂર્ણ કે અને પુરાવા સહિત, સાબિતી સહિત કેતો હોય તો વિતરાગ દર્શન. કારણ કે પૂર્ણ થયું છે, અધૂરું જ્ઞાન નથી. વિધાનો એકાંતિક છે અને વિતરાગનો અનેકાંતિક છે. એ શું કયા શાસ્ત્રો? વિતરાગના, જૈનના. પછી શું? સૌથી વધારે પ્રમાણિક. એટલે વિધાન પ્રમાણિક ખરું, વધારે પ્રમાણિક નથી. સાંખ્ય, બૌદ્ધ વગેરે પણ આત્માની વાતો કરે છે, ના નથી, પણ વધારે બનાય એમાં તો 111મો પત્રમાં મુંબઈ, ફાગણ 1946. પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, ક્ષમતા ભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગો. બીજા તારું માને છે ઘણું યોગ્ય છે એવું સ્મરણ તને ન થાવો. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો. જીવન અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ લક્ષ્ય હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતા શીખવ. સગળા સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જવો. અમુક વ્યવહાર પ્રસંગનો કાળ, તે સિવાયનો તત્સંબંધી કાર્યકાળ, પૂર્વિત કર્મ ઉદય કાળ, નિંદ્રા કાળ. જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવો. તેની
એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કયા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઉદાસીન્ય વૃત્તિ વડે નિરાગ્રહ ભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું. પત્ર વાંચીએ. કૃપાલજી પોતાના માટે લાઈન દોરી છે. આપણે પણ ઉપયોગી છે. પરમ સત્ય છે, પરમ સત્ય, પરમ સત્ય ત્રણ વખત ત્રિકાળ એમ જ છે. શું ત્રિકાળ એમ છે? આત્મા સત્ય છે. ગમે તે અવસ્થા પણ આત્મા મટી જતો નથી, પરમ સત્ય છે. જેવના પ્રસંગને સાવધાનપણે મદ ઉપયોગી સમતા ભાવે નિભાવ આવજે. વ્યવહારમાં છે, સંસારમાં ગ્રસ્તાઓમાં છીએ આપણે. લોકોની જોડે ઊંઠાવું પડ્યું છે તો સંબંધો હોય તો સાવધાનપણે રહેજે. સાવધ રહેજે. હા, કઈ ડગલું કઈ ખસી ના પડાય. કાદવ વાળી જગ્યા છે ને, રહેવું પડે. શું કરીએ? લપસરી જગ્યા છે. સાવધાન રહેજે, લપસી ના પડાય. અહો સમુદ્ર હાથમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે તો થાવ કિનારે બાર. રહેવું પડ્યું છે. સાવધ રહેજો. આ જગ્યા બધી ખરાબ છે, લપસી પડાવી છે. અભી જવા એવું નથી તો સાવધાનીથી રહેજો. એ સંસ્થા રહેવું પડે પણ લક્ષ્ય મુક્તિનો રાખજો. કારણ કે ગુરુનું બોધેલું ત્રણ છૂટકો નથી. આપવું પડશે જેવું તો જેવું લેનાર રેણો માગદાર આવ્યા છે. કોઈ છોકરા રૂપે, બૈરી રૂપે, સગા રૂપે, ભેંસ રૂપે, બળદ રૂપે મગતું તો આપવું પડશે. કકડાટ કરે ક્યાં જાય? અને જે આ બધું ઋણાત્મ સંબંધ છે એ લેણું જાણું પૂરું છે એટલે કોઈ ઉભો નહીં રહે. તમારી સાથે ક્યાં સુધી છે લેણું જાણું હોય તો સુધી શરીર પણ તો શું કરવું આવે? રહેવું તો પણ છે ત્યાં સુધી છૂટકો નથી. તો રોજ કકડાટ કા કરવું? સંકર સંભાળ સંકર કોઈ કકડાટ નથી કરવો. અહો સમુદ્ર આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત જ્ઞાન હોય દવ કિનારે બાળ. આ નાટક છે. પાત્ર ભજવવાનું હવે બાપ તરીકે તમારી બધી ફરજ બાહ્યથી અદા કરજો. મનમાં જાણ કોઈનો બાપ ન હોય. દીકરા તરીકે પાત્ર ભજવતો ભજવજો. એમ જાણજો કે દીકરો ન હોય, આત્મા છું. હું બાપ નથી, હું આત્મા છું. બૈરીનો પાઠ ભજવવાનો હોય તો બૈરી તરીકે બધા પાઠ ભજવજો. પણ એમ જાણજો હું બૈરી નથી, એક જાત મેં પાત્ર લીધું છે. જાણે ભવૈયો પડદે રમે છે, કકરાટ નહીં કરતા. કે તાર પાત્ર બધું પડશે તો જવાના. તમે તમારા સંસાર ઉભો કર્યો છે તો પછી પથરા કરે હાથ આવ્યો છે, કડે કડે કાઢી દેવાનો. મનમાં સમજવાનું અનાટક છે. બધું આવ્યો બદલજો, નહીતર પાછું દેવું અધૂરું રહે. એવું અધૂરું રહે પાછું.
અહો સમુદ્ર શિયાળમાં કરે કુટુંબ પ્રતિપાદ અંતર ક્યાં કરો નાટક ભજે પણ શું જાણે ઉમાલોપતિ મુજ નોય મુરાદા ભૂજ નોય બાથી ઉતારો નોય બાથી ઉતારો થઈને બેસા લોક દેખે બાથી ઉતારો એ શું જાણે પૂર્વમાં તરગાળો બબૈયો એમ હું આત્મા સુધી ભાવ પૂછશો નહીં જો તો શેનું છે આ જો તો અઘરું છે એવા ભાવ રાખીને કરવું જેતી વાત નથી આ તો લટલું થઈ જાય છે ખરેખર બાપ જ થઈ ગયું બાર જોડી ખરેખર બૈરી દળ થઈ ગયું કકરાટ આ ઘણી વારનું છે એમાં શું કકરાટ કરવું બાપને એમ ના લાગે કે છોકરાનો વૈરાગ છે બાપની સેવા કરજો છોકરા એમ ના લાગે કે મારા બાપનો વૈરાગ છે છોકરાને પેન પેન્સિલ સેટ નોટ લઈ આપજો બહીને એમ ના લાગે કે મારા પતિ વૈરાગ છે વર્તજો અંદરથી અંતર્ગત ન્યારો રહે આ તારે મારે આ દેવું પતાવવા આવ્યો છું દેવાના પ્રસંગને સાવધાન એટલે જાગૃત રહીને લપસી પૂર્ણ જોજે તને તો લપસી પડીશ અને ટોટિયા ઉતર ઝઘડા ભાગી જશે માટે સારું છે લપસી મન ઉપયોગે વ્યવહારમાં ચીજ ચોટાડ જે કેટલું મન ઉપયોગ તારો ઉપયોગ તો આત્મામાં રહેવો જોઈએ આ કદી મળ્યા વિના મેળ સમતા ભાવે નિભાવ્યો જા સમતા ભાવ એક તરવાનો સાધન છે ગમે તે આવે ગમે તે મળે આવે ને જાય આવ્યો ને ગીરી सर्दी से मुकर में बार बीतવો નોય દર્પણમાં સાવ પર્વત દેખાય લાખો ટન વજનનો પણ દર્પણનો કાચ ના ભાગે એના વજનથી આખું પર્વત છે અંદર સામે સરો હિલોરા મારતું હોય દર્પણનો કાચ ન ભીંજાય સામે આગ લાગતી હોય દવ લાગતો હોય અંદર દેખાય પણ કાચ ગરમ ના થાય એમ આ બધું હોય પણ ગરમ ના થતો ભીંજાશો ના છૂટો ના ઉપાય જમીદો છે જ નહીં સંભાવ જેવું પતાવી દેવું કહેતા ભાઈ ભાઈ ઉઘરણી નહીં આવે પણ પહેલી ઉઘરણી કકરાટ કરીએ તો જા નહીં આપવાના કોર્ટમાં કેસ કરશે વ્યાજ સહિત રહેશે અને કોર્ટનો ખર્ચ ચડાઈ જશે માટે જે સુખ દુઃખ ગમે તે આવે સામો ભલે આપણે મારે નથી સામો થાય આ તો આપણે તે પાણી છૂટી ગયું છે મન ઉપયોગે સમતા ભાવે નિભાવ્યો આવજે શું કરવું ભાઈ સંભાવ જો સંભાવ ના રાખ્યો તો કકરાટ ઉભો પ્રભુજી કહેતા કર્મો રજા માંગે चाहिए એને રાજ્ય વિદેશ જાઓ ફરી આવશો ના હો અમે રહેવાના નથી તમારે જે બધું લેતા જજો માગી લેજો અમે તો તમારા પૈસાની કોણ ગ્રહણ કરશો
એને રાજી થઈને આપી દેવું, ફરી ઉઘરાણી નથી. પણ માર્ગ આવ્યો, તકરાર કરીએ, રોજ ઉઘરાણી કરે છે, એ છોડે, સંભાવ આપી દે. બધા છૂટ્યા હતા, સંભાવથી છૂટ્યા છે. મહારાજ સ્વામીએ સંભાવ રાખ્યો, રામે સંભાવ રાખ્યો, માથે સગડી પર સંભાવ રાખ્યો. એક જ સમભાવ એ છૂટવાનો ઉપાય છે. પૂરે બદલ કાપવાનો, એ કયા ફેરફાર નહીં કરો, આ તો થવાના થશે. વર્તમાન પણ જાણવું. એ જીવ તારા કરે તું ભોગે, કોણ ભોગવ્યું છે? દુઃખ પડે ત્યાં રાજી થવું, દેવું પતે છે. થાય ગાળો ભણીએ ભગવાનને, ભગવાનમાં દુઃખ આપે છે. ધારક કરવો દેવું આપવું જ પડશે, છૂટકો જ નથી. એવું કરતા વિચાર ના કરો, આપવું પડતા દુઃખ થાય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે નાટક બદલાવ જૂઠું, પણ જૂઠું પાછું મન ઉપયોગી ક્ષમતા ભાવે નિભાવતો છે. કોની વાત છે? સંસારમાં રહીને ન છૂટકી રહેવું પડશે તેને કૃપાદેવ પોતાની વાત કરે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગો. વિધાન માનવું ન માનવું એના અધિકારની વાત છે. તો ત્યાં સંપૂર્ણ છે તારું માને, પછી સમજતો નથી તો મારા કરતો હોશિયાર છે. ખરેખર તો સંસારથી છૂટ્યો તે ડાયો, બાકી બધા લપડાયા. વ્યવહારમાં તો કમાયો તો ડાયો ગણાય, કોઈ તો મૂર્ખો કહેવાય. વ્યવહારમાં શું છે? પાયો તે ડાયો, પાયો તે ડાયો. એટલે બીજાને દોરવા કરતા તું તાર સીધો થઈ જાય. કેમ નથી માનતા? પણ વ્યવહારમાં છે કેવું પડે, પણ કકરાટ નહીં કરે. એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગો. બીજા તારું માને છે એ ગુણયોગ છે એવું પણ તને ન થાવ. બીજા મારું માને છે સારું છે એવું નહીં. તારી માતા સાચી છે કે કેમ? આરાજી થાય બધા મારા દોર્યા દોરે. તારા આત્મામાં જરાય ડાઘુ ના પડે, બીજાની વાત જવા દે. જો અહીં બગડ્યું તો બધું બગડ્યું. બીજાના દોષે તને બંધન નથી, તારા દોષે બંધન છે. બીજો અવળો ચાલતો હોય તેને કદાચ સૂચન કરે સારું, ન માને તો તું શું કરવું? દર્દી શરીર ના પાડે એ ડાક્ટર ઘેર કેમ કરી જવું? એમ ને બીજા તારું માને છે ગુણયોગ છે એવું પણ તને ન થાવ. તું સર્વપ્રકારે તારાથી મળતો, તું તારાથી મળતો, તું તારું સંભાળ. પારકું ક્યાં સંભાળે? તું તારી નિવેડ પારકાને તારી હોળી તું અહંકાર ને પારકું અહંકાર. જીવન સમવૃત્તિ, અજીવ એટલે મરણ. મોત આવે કે જીવન હોય
લાખો વર્ષો તક જીવ્યા પૃથ્વી આતે સંભાવના સંભાવ નથી રહેતો એ દુઃખ છે. હું મારા કરેલા કર્મ ભોગવું છું. કોઈ મને નડતો નથી, હું મને નડી રહ્યો છું. જીવન પર સમૃદ્ધિ મોંઘી વિશે તે હું રહેવાનો આ દેહમાં. આ છૂટ છે એટલે જતો રહેવાનો. પછી તમે ગમે એટલા કાળા તે નહીં રહે. અને જીવવાનો છે ને દવા ખાતો અને દુઃખી થતો જીવશે. એવા કેટલાય જોયા છે. 50 વર્ષ સુધી ખાટલે જ બસ. કેટલાક હતોતર તો મરી જાય. જ્યાં સુધી પ્રાપ્ત છે પ્રમાણ તે જીવવાનું છે. પછી તારા હાથમાં ક્યાં છે? તારા હાથમાં સંભાવ છે, બીજું કોઈ છે જ નહીં. અને મરી તું ક્યાં મરી જવાનો છે? શરીર મરી જાય તું ઓછો મરવાનો છે. જીવન હો તો એ જ વૃત્તિ પૂર્ણ હો. જીવન એટલે જિંદગી જીવતો હો તો જિંદગી આવી વૃત્તિમાં મારું મારી પાસે છે. હું મારું સંભાળી લઉં, સંભાવ રાખું. કોઈનો દોષ મારે કાઢવો નથી. મને મારો દોષ નડે છે. સમૃદ્ધિ ગ્રહવાર જ્યાં સુધી સંગીત હો ત્યાં સુધી વ્યવહાર પદ્ધતિ પણ શક્ય. જ્યાં સુધી ગ્રંથાશ્રમનો ઉદય છે ત્યાં પર લક્ષ્યતા આત્માનો રાખવાનો, સત્ય રાખવાનું. ન છૂટકે આ વ્યવહાર કરવો પડ્યો છે. કરવા જેવો નથી, કરવો પડ્યો છે. તો પછી સંસાર ને જૂઠું બોલ્યા નહીં. આત્મલક્ષ્ય સંસાર બોલે. પરિગ્રહમાં તાતજી કરી પંચ મહાવ્રત ધાર અંત સમય આલોચના કરું સંસારો તાર 3 મનોરથ કે કયા. સંસારમાં રહીને પણ ઈચ્છા શું? છૂટવાની. આ સંસાર તો ક્યારે છૂટું? હું સાધુ ક્યારે થવું? અને પ્રભુપદ ક્યારે પ્રાપ્ત રહેવું પડ્યું છે. પણ સંસારનો રહીને પણ છૂટવાનું એક નાટક બતાવવાનું છે. એનું રેમઝમ કરી રહ્યો છે. સાધુપણાની તૈયારી કરી રહ્યો છે. અહીં રહેવું છે એમ નહીં. લક્ષ્ય તેનો ત્યાગ નો હોય. કૃપા તેની અંદર શાંતિ. છૂટું થઈ રહ્યું છે. નથી ગમતું. વનમાં જઈએ એમ થાય છે. પણ કર્મ એટલો રહેવું પડ્યું. જેમ જેમ હટતી રહે તેમ બધે ન ઘટે ગ્રંથ રહે. ત્રાસ ઉભતો હતો. જિજ્ઞાસા નથી. પૂરકમ કોણ ઘેરે છે? એ જ માર્ગ આપણે પકડવાનો છે. એક જ માર્ગ છે. મારે જે રસ્તો પકડે તો રસ્તો પકડવાનો છે. એક હોય તો કર્મ પરમાત્મા પંથ સંભાળ. તમારું શું કર્યું? ગાર દઈ ગયો તારું શું ચોટી? કોઈ તો લઈ શકે એમ નથી. સ્વર્ગ તો નહીં લઈ શકે, પણ તમારે પર વસ્તુ પર લેવાની કોઈ તાકાત નથી. તમારામાંથી એ વસ્તુ જવા બેઠી તરત છે. એ પછી તમે શોધવા રહેશો તો નહીં રહે. જવાની.
મરતા માટીને બાપા કહે તો જીવવાનો નથી. જ્યાં સુધી ના તંત્ર પછી ગયું. ગ્રહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તો સત્ય હો. આત્મા જ કરવું છે. આ તો એક ના છૂટકી બચાવી પડ્યું એનો ક્ષાત્મા ગ્રહવાસમાં તેમ જ લક્ષ્ય હો. લોકો જાણે કે ઘેર બેઠો છે, વેપાર કરે છે, વેપારને તો મુખ સાધી ગયો. રાધાવેદ કરનાર ઉપર નિશાન જીતવાનું છે. જોઈ છે પાણીમાં નીચે, જોઈ રહ્યો તો નીચે પણ લક્ષ્ય ઉપર છે. એમ સંસારમાં રહેવું પડ્યું છે. લક્ષ્ય તો ઉપર છે. બહુ ઊંચી વાતો છે, જેવી તે નથી. કરવા માટે તો શેરમાં છે. ગ્રહવાસમાં તેમ જ લક્ષ્ય હો. ગ્રહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતા શીખાવ. આપણા ગ્રહવાસમાં જે સગવાનો આપણે ભેગા છે એમને ઉચિત વૃત્તિ એટલે યોગ્ય સત્ય રીતે આત્માર્થી રીતે લે. પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતા શીખાવ. સગ્રહ સમાનમાં જો તારું ખરું કરે એમાં હોય તો ધર્મનો દોરજે, મંદિરમાં મોકલજે, સત્ય પડાવજે, ખાધા પીધાના સાદા નિયમો રાખજે, વિચારા તે વર્તજે, બીજા વર્તાવજે. સગ્રહ સમાન જ માન, બધા સમાન છે. ત્યાં સુધીનો તારો કાઢતો ઘણો ઉચિત થાવ. સંસારમાં રહ્યો છે તો પણ તારો કાર ઉચિત યોગ્ય પ્રમાણમાં. સંસાર એટલે ગમે તેમ નહીં, સાધુપણા જેવું વર્તન. એટલે સંસારમાં ચોરી કરીએ, જૂઠું બોલીએ, સંસાર છે ને યથાશક્ય બધું પાડવાનું છે. અમુક વ્યવહાર પ્રસંગનો કાળ, વ્યવહારના પ્રસંગનો જેટલો સમય બધું ઉચિત રહે. દુઃખોને બેઠા છો, ભાગ્યની સાથે છો, ઘરમાં બેઠા છો, ખેતીમાં ગયા છો, કરવું પડે પણ ઉચિત. વ્યવહારિક રીતે પણ જૂઠ નહીં કરવું, પાપ નહીં કરવું. તે સિવાયનો સંબંધી અર્થકાળ, કાર્યકાળ, કોઈ પણ કામ કરતો પણ આપણને કરવો દે. કામ ગુરુએ બાંધેલા કર્મનો ઉદય આવ્યો. એ કર્મ ઉદય તમને આવે તો પણ તમારા સત્યને તમે ભૂલશો. શું કરી આવે? વ્યવહારમાં છે તે નહીં, વ્યવહાર બોલે તાવ આવ્યો આવે પણ ત્યાં હિંસાકર જીવવું નથી. ઉચિત ભલે મરી જવાય પણ મારે જીવવાનું નથી. મોદો થયો, ડાક્ટર દવા ખાવાની, તો મરઘા પોળો ખાવ તો જીવો. વ્યવહારમાં થતો તારો કામ ઉચિત થવો જોઈએ. તો સાધુ કરે એમ નહીં.
વ્યવહારમાં રહીને પણ યથાશક્ય બને તેટલું વધારે આત્મા નિદ્રાકાળ. જો તારી સ્વતંત્ર અને તારા કર્મથી તારા ઉપજીવન વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તન અને બધું અનુકૂળ હોય, સ્વતંત્ર હોય તો તારા કર્મથી તારા ઉપજીવન વ્યવહાર સંબંધી સંતોષિત. કોઈ જાતની ગડબડ નથી, ખોટું ખાવું નથી, ખોટું બોલવું નથી, ખોટું વર્તવું નથી. ઉચિત પ્રકારથી વ્યવહાર કરતા, ઉચિત એટલે યોગ્ય. પ્રેમ ન હોય તો પરાધીન હો. તેની એથી વિધા ગમે તે કામથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કયા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે તદ્દન પૂરો કરવો. પણ ઘરમાં છીએ, બે ભાઈઓ ભાગીદાર છે, એ પ્રસંગ પૂરો કરવો અને પછી હવે આપણે ભેગું મારાથી પાપ નહીં થાય, આ ખોટું મારાથી નહીં થાય. અર્થાત પ્રસંગની પૂર્ણાવતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ભાવના બંધાવીશ, તારા કર્મથી તેઓ સંતોષિત રહે, ઉદાસીન વૃત્તિ મળે. તારા કર્મથી તે સંતોષિત રહે તો ઉદાસીન ભાવ અથવા અભિમાન, મારું કયું કરે છે, સારું કરે છે. નિરાગ્રહ ભાવે, આગ્રહ નહીં. તેઓનું સારું થાય એમ કરવાનું સાવધાન પણ તારે રાખવું. સંસારમાં રહેલા માણસે કેમ રહેવું, આ વાતને કૃપાદેવ પોતાને પૂરા વાત કરે છે. મુંબઈ, ચૈત્ર 1946. મોહ આચ્છાદિત દશાથી વિવેક ન થાય ખરું, નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો. પહેલું, સત્યને તો સત્ય જ રહેવા દેવું. બીજું, કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. ત્રીજું, એક નિશ્ચિત રહો, ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિશ્ચિત રહો. વિતરાગે ખરું કહ્યું છે, અરે આત્મા, સ્થિતિ થપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું અને શાથી ટાળવું, પોતે પોતાનો વૈરી. ત્યાં કેવી ખરી વાત છે. મોહાચ્છાદિત દશાથી વેદ ન થાય. મોહને લીધે સારા ધર્મ વિનાશિત કરી શકતો, તમારે શું કરવું? મોહને લીધે તે આત્મા એને ખબર નથી પડતી. મોહને લીધે સારા ધર્મ ભાન નથી. મોહાચ્છાદિત દશાથી વેદ ન થાય એ ખરું, નહીં તો વસ્તુગતે વેદ ખરો છે. વેદ જોઈએ સારા ધર્મનો નિર્ણય, શું કરવું ને શું કરવું. ખાતો નિર્ણય છો દેનાત્મા જુદા છે, એ ખરું. એ ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો. ઊંડા ઉતરીને જુઓ, ઉપલક ઉપલક નહીં. ઉપલક ઉપલક જોઈને માની લે ખોટું હોય. સૂક્ષ્મ અવલોકન. સત્યને તો સત્ય જ રહેવા દેવું. આપણાથી નથી થઈ શકતું
માટે જૂઠું છે એમ નહીં, મારાથી થઈ શકતું. સત્ય તો સત્ય જ છે. આપણાથી નથી પોતાતું માટે ખોટું તેમ ના કહેવાય. ભગવાન મહાવીર 6 મહિના ઉપવાસ કર્યા હતા. આપણા નથી થતા, જૂઠા બતાય છે એવું માનવું. તારી તાકાત નથી એ. સત્યને તો સત્ય જ રહેવા દે. આપણી ક્ષતિ કબૂલ કરવી. મારાથી નથી પ્રભુ કે છે સાચું છે, મારાથી નથી થતું, મારી બુદ્ધિ નથી ઉતરતું માટે તું કેમ નહીં. તું એક અક્ષય પહોંચેતા તને સમજાશે. આ તો પોતાનો ખાધેલો ગંજ એનો માપ જૂઠું બને. ખાધીનો કાટલા માટે જો કે જૂઠું પડે, તારો ગંજ સાચો નથી. આજે જ્ઞાની સાચા છે ને સાચું કહ્યું છે. એટલા બધા ઉપર થતા છે કે ગપ્પા મારી ગપ્પોની સાચી. બધું ગમ બીડી પીતું હોય અને પછી કહો કે માણસ કોઈ ગમમાં બીડી ના પીતો હોય. લોકો શું માને? સોનો મોનો રાતે પીતો હોય છે, જાદુ પેદુ પીતો હોય. આમાં બધા પીએ છે, પીધા વગર જીવાતું છે. તારાથી નથી તો એનાથી થાય છે. તારો તેને ન માપ. ગ્રેપ્સર સાવર દ્રાક્ષને મોડવે શિયાળ ગઈ, રૂમો લટકે તે મોના પાડે પણ પહોંચી નહીં. મળી કોણ ખાય? કાઢી છે. એમને કોઈ માથું પહોંચાતું નથી. સત્યને તો સત્ય જ રહેવા દો. કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. કરી શકો તેટલું કહો, પાછું એટલે કરી એટલે પૂરેપૂરું પણ કરો. પણ તેટલું ના થાય તો પછી નથી ઉચકાતું તો કબૂલ કરી દો. આમાં જ ના થઈ આપે. અશક્યતા ન છુપાવો. અશક્યતા છુપાવે અને લઈ બે તો શી વલણ થાય? ગધાવું ગધાડું, અમદાવાદનું ભાડું, રસ્તા મારી જાય, માગી રહી જાય. કોકનું મોટું ઘર જોઈને તોડી પાડીને ઘર બનાવું. તારી પર પૈસા છે એટલા. અત્યારે પેલા ઘર બનતું ને, આ તોડતો જ એટલા પૈસા થાય. તું તોડી ફરી એવું કરો ને તોય ના થાય. આપણું ગધું છે કે કેમ એ જોવું જોઈએ. એ ચાર લાડવા ખાય છે તો મરી દઉં એની શક્તિ છે. અશક્યતા ન છુપાવો. પણ એનો અર્થ એમ નહીં કે એ નથી, એને ગપ્પો મળે કે કરી તું નથી કરશું. પોતાની અશક્યતા જે કબૂલ કરે એ તરવાનો. આ તો અશક્ય કબૂલ કરતો જ નથી અને ઢોંગ કરે છે, વાંધળો છે, દેખાતું નથી. તેને શું કરવું પડે? દેખાતાનું શ્રમ લેવું પડે. મને કોઈ દોરો, પણ અભિમાન રાખે. મન નથી દેખાતું, દેખાય જ મને. વાંધળો નથી, કોઈ મને દોરશો ના. વાંધળો જાય તો ખાડામાં પડે, વાયમાં પડે, કોટા વાગે ગાડા પડે, ટીતાય. એના કરતા તારી અશક્યતા કબૂલ કરે. મારે થતું નથી, પણ તમે જૂઠા છે એમ નહીં. કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. એક નિશ્ચિત રહો. જે કરવું છે તે લક્ષ્ય. ઘડીમાં ગબડતા કશું ના બને.
મગજ વિચાર ફેરવા જ કરે, કઈ ધંધો ચાર ગોયદારો ધંધો કર્યો, ચાર દાડા ઉથા ન કર્યો. એક નિશ્ચિત મારે આ કરવું છે. ગમે તે કોઈ પ્રસંગ ક્રમમાં એક નિશ્ચિત રહો. કોઈ સારું કામ કરવું છે એ પણ વિચાર કરો, નિષ્ઠાથી રહો. ગળે ભોગે એનાથી કઈ શું થાય? આ કરવું જ છે, બસ મારે આપી કરવું છે તો થઈ શકે. વિતરાગે ખરું કહ્યું છે ભગવાને, વિતરાગે એનો કોઈ દોષ નથી, એણે કહ્યું છે. અરે આત્મા સ્થિતિ સ્થાપક દશાને, અત્યારે સ્થિતિ દશા નથી. હું સ્થિતિ તો કઈ સ્વરૂપમાં અત્યારે તો રખડ્યો છે, બહાર નીકળી ગયો છે, સ્થિતિ નથી. પોતાનામાં અત્યારે સ્થિતિ સ્થાપક થયો કહેવાય છે, સ્થિતિમાં તપાયો તે તું તારા મૂળ સ્વરૂપે પામી જા, પરમાત્મા થઈ જા. આ બધી કચરો મૂકી દે. આમ ક્યાં કેવું, શાથી ટાળવું? પોતે પોતાનો વેરી. આપણો કોઈ શત્રુ છે ને આપણે આપણા શત્રુ છીએ. બીજો કોઈ શત્રુ આપણો હોઈ શકે નહીં. પોતાની મેળે અવળો ચાલ્યો, દુઃખી થયો. આપણે આપણા શત્રુ, આપણે આપણા મિત્ર છીએ. પોતે પોતાનો વેરી થઈ રહ્યો, પોતે પોતાનું પૂરી કરી રહ્યો છે. તે આ કેવી ખરી વાત છે, ખરી વાત છે. પોતે પોતાનો એ જીવ તારે સુખી થવું હોય તો તારે મારે સીધો ચાલ. અવળો ચાલે છે, દુઃખી થાય છે તો પોતે પોતાનો શત્રુ છે. દુનિયા કોઈ બીજો શત્રુ છે જ નહીં. તારા ગુણો, તારા વિષયો કશાવ તને નડી રહ્યા છે, એ તારા શત્રુ. શત્રુ બહારના અંદર છે. લડો સૌ આત્મ સંગ્રામે, વિદેશ લડો, બહારથી અંદર લડવાનું છે. પોતે પોતાનો વેરી, પોતે પોતાની મેળે જ સ્વચ્છંદી ચાલીને દુઃખી થઈ ગયો છે. તે આ કેવી ખરી વાત છે, વાત છે ખરી. કેવી વાત? પોતે પોતાનું વેરી. કોઈ માને પણ એમ જ થયું છે. પોતે પોતાની મેળે સ્વતંત્રતાની દુઃખી થયું છે. મેં કર્યું નથી. સુખદામનંદ